સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। રાવપુરા પોલીસ મથકમાં તાળાનો અભાવ, હથકડીનો ઉપયોગ ગુનેગારોને પકડવા નહીં પરંતુ પગ રિક્ષાને બાંધવા। શિક્ષણ મેળવવાની ઉંમરે જુગાર રમતા ભૂલકા, સંસ્કારી નગરી માટે કલંકરૂપ કિસ્સો। મુડાના ચેરમેન એનવી પટેલનું વિવાદાસ્પદ નિવેદન, ડેપ્યુટી મેયર હરજીવન પરવડિયાને ચણિયા અને ગાઉન વિક્રેતા તરીકે જણાવતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ। વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવનું શક્તિ પ્રદર્શન, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સરપંચોનું સન્માન। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેર પોલીસ તંત્ર આધુનિકતાને આવકારે છે। સૌપ્રથમ શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ગોઠવાયા। ત્યારબાદ પોલીસે સુવિધા માટે નવી પીસીઆર વાન ખરીદાઈ। આ વાન પર અદ્યતન ઓન વ્હીલ કેમેરા ગોઠવાયા છે। ત્યારે રાવપુરા પોલીસ પાસે તાળું ખરીદવાના નાણાં નથી। પ્રાપ્ત માહિતી અનુસાર રાવપુરા પોલીસ દ્વારા ડિટેન કરેલી પગ રિક્ષાને બાંધવા માટે પોલીસ પાસે તાળું નહીં હોવાના કારણે હથકડી બાંધી હતી, તેમજ પોલીસ મથકના પાછલા દરવાજે પણ હથકડી બાંધેલી હતી। શું રાવપુરા પોલીસ પાસે તાળું ખરીદવાના નાણાં નથી? આજ પોલીસ મથકમાં એસીપી કક્ષાના અધિકારીઓની બેઠક છે, ત્યારે શું આટલી મોટી ભૂલ તેમની નજર બહાર કેમ રહી? ઉલ્લેખનીય છે કે અગાઉ રાવપુરા પોલીસ મથકની હદમાં આવેલા સયાજી હોસ્પિટલમાં એક એસઆરપી જવાન પોતાના બેગ ભૂલી ગયો હતો ત્યારે અને તે બેગમાં હથકડી હોવાના કારણે તે સસ્પેન્ડ થઈ ગયો હતો। ત્યારે દર્શકો હવે એ જોવું રહ્યું કે રાવપુરા પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ગુનાની સજા થશે કે પછી ભીનું સંકેલાઈ જશે। હથકડીની મહત્તા શું છે એ કદાચ રાવપુરા પીઆઈની જાણ બહાર હશે। શહેરના એક જાણીતા ધારાશાસ્ત્રીના જણાવ્યા અનુસાર હથકડીનું સ્વમાન હોય છે। કોઈ પણ ગુનેગારને કોર્ટમાં હથકડી પહેરીને રજૂ કરાતો નથી। હથકડીનો તાળા તરીકે ઉપયોગ કરવો એ ગંભીર ગુનો છે। તો હવે આવનારો સમય જ બતાવશે કે પોલીસ દ્વારા થયેલા ગુનાની સજા થશે કે તેરી બીજું મેરી બીજું। રાજ્ય સરકાર શિક્ષણના પ્રસાર માટે વિવિધ માધ્યમો દ્વારા જાહેરાતમાં લાખો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે હજુ પણ શહેરના કેટલાક વિસ્તારમાં રહેતા ભૂલકાઓ શિક્ષણ મેળવવાની ઉંમરે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય છે। તે સંસ્કારી નગરી વડોદરા શહેર માટે શરમજનક છે। શહેરના ભીમનાથ મહાદેવ રોડ વિસ્તારમાં રહેતા નાના ભૂલકાઓ ક્રિકેટ, સંતાકુકડી તથા લખોટીની રમતના બદલે ઠીકરા જુગાર રમતા અમારા કેમેરામેનની આંખે ઝડપાઈ ગયા હતા। શિક્ષણ મેળવવાની ઉંમરે આ ભૂલકાઓ પોતે જુગાર રમી રહ્યા હોવાનું તેમની જાણ બહાર છે। તંત્ર બાળ મજૂરીને ગુનો ગણે છે, ત્યારે બાળ જુગારી શું ગણાય? નાના ભૂલકાઓ શિક્ષણ મેળવવાની ઉંમરે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય તે માટે જવાબદાર કોણ? ઉલ્લેખનીય છે કે હાલમાં સર સયાજીરાવની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે સયાજીરાવ પોતે પણ તેમની નગરીના બાળકોની આવી હાલત જોઈને કદાચ તેમની આંખમાં અશ્રુ સરી પડત। વડોદરા મહાનગર સેવા સદનમાં હાલમાં ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક પામેલા હરજીવન પરવડિયાનું વિવિધ સંસ્થા તેમજ વિવિધ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહમાં મુડાના ચેરમેન એનવી પટેલ, મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા તથા પ્રમુખ ભરત ડાંગરની હાજરી લગભગ જોવા મળતી હતી। શહેરીજનો ડેપ્યુટી મેયરને સન્માનતા હતા, ત્યારે મુડાના ચેરમેન એનવી પટેલે જણાવ્યું હતું કે હરજીવન પરવડિયા એક સમયમાં ચણિયા અને બ્લાઉઝ વેચતા હતા। તેમના આ વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે એનવી પટેલ જેવા સિનિયર રાજકારણી આવા વિવાદાસ્પદ ઉચ્ચારણો કરે તે ભાજપની ગરિમાને આંચકા સમાન છે। હાલમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વાઘોડિયા તાલુકાના સરપંચોનો એક સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુભાઈએ વાઘોડિયા તાલુકાના વિકાસને પ્રાધાન્ય આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસેથી તેમણે વાઘોડિયા તાલુકામાં 85 કરોડની વોટર ફિલ્ટરેશન યોજના મંજૂર કરાવી દીધી છે। વધુમાં તેમણે તેમના વિરોધીઓ પર ચાબખા લગાવતા શક્તિ પ્રદર્શન કર્યું હતું। બિહારના સ્પીકર ઉદય નારાયણ ચૌધરીએ આજે શહેરની મુલાકાત લીધી હતી। વાઘોડિયા વિસ્તારના કાઉન્સિલર શૈલેષભાઈ મહેતા સાથે તેમણે મુલાકાત કરી હતી, જ્યાં તેઓ હિન્દીભાષી લોકોને મળી ગુજરાતના વિકાસમાં તેમના સહકારને આવકાર્યો હતો। બિહાર અને ગુજરાતના વિકાસની તુલના અંગે તેમણે માત્ર વિકાસને પ્રાધાન્ય આપવું જોઈએ તેમ જણાવ્યું હતું। બિહારના સ્પીકરની મુલાકાતને લઈને વિવિધ અટકળો ઊભી થાય તે અગાઉ જ કાઉન્સિલર શૈલેષભાઈ સોટાએ આ મુલાકાત ઔપચારિક તથા જૂના સંબંધો વાગોળવા માટેની જ હોવાનું જણાવ્યું હતું।
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં રીએસેસમેન્ટ અને એટીકેટીની વધુ એટેમ્પ આપવાની માંગણી સાથે વિદ્યાર્થીઓ વિનીત પટેલ અને પ્રતીક જગાણી સોમવારથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા, પરંતુ સત્તાધીશોએ તેમના તરફ ધ્યાન નહીં આપતા ગતરોજ પ્રણવ પટેલ પણ અનશનમાં જોડાયો હતો. વિદ્યાર્થીઓના આ આંદોલનને મીડિયાએ ધારદાર રીતે રજૂ કરતા તે સત્તાધીશોએ ત્રણેય વિદ્યાર્થીઓને મળીને તેમની માંગણીઓ સ્વીકારી પારણા કરાવ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરવાના સત્તાધીશોના આ નિર્ણયના પગલે આજે એબીવીપી દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. આજે વિદ્યાર્થી નેતાની આગેવાનીમાં સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર કરી સેમેસ્ટર પદ્ધતિનો વિરોધ કર્યો હતો. શહેરના યાકુતપુરા વિસ્તારમાં મીરાદા તાર ઉર્સ રાખવામાં આવ્યો હતો. આ ઉર્સમાં મુસ્લિમ સમાજના અગ્રણી ગનીભાઈ શેખ, ખાનકાહ રિફાઇયાના કમાલુદ્દીન બાવા તથા જાવેદ બાપુ હાજર રહ્યા હતા. લક્ષ્મી વિલાસ પેલેસનો દરબાર હોલ ગતરાત્રે પોતાના સંગીતના સ્વર્ણિમ ભૂતકાળને જીવંત કરતો હોય તેમ એક એવા કાર્યક્રમનો યજમાન બન્યો હતો કે જે દરજ્જાના સંગીત જલસાઓ સર સયાજીરાવને પસંદ હતા. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઉત્તમ ગવૈયા 104 વર્ષના ઉસ્તાદ અબ્દુલ રશીદ ખાન સાહેબે જ્યારે રાગ ખુરિયા ધનશ્રીના ખ્યાલ ગાનથી કાર્યક્રમનો આગાઝ કર્યો ત્યારે શ્રોતાઓ સુરોની જાદુઈ માયાજાળમાં ખોવાઈ ગયા હતા. શહેરમાં શિયાળાએ ધીમે ધીમે પકડ જમાવી છે ત્યારે કડકડતી ઠંડીમાં શહેરીજનો ઠૂઠવાઈ રહ્યા છે. આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ રોડ રસ્તા પર રહેતા ગરીબ લોકોને ધાબળા વિતરણ કર્યું હતું. શહેરના હરણી સંગમ 4 રસ્તા પાસે આવેલી સાંઈ કૃપા સોસાયટીના એક બંધ મકાનમાં ગત સાંજે આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા માતબાર રકમનું નુકસાન થવા પામ્યું હતું. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાયું હતું. ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે હરણી સંગમ 4 રસ્તા પાસે લાલ બહાદુર સ્કૂલ સામે સાંઈ કૃપા સોસાયટીમાં રહેતા નીતિનભાઈ ઠક્કરના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મકાનનું તમામ ફર્નિચર સહિતની માતા સળગી જતા માતબર રકમનું નુકસાન થવા પામ્યું હતું. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.